किशोर डेडिया, दादा दादी राजेश्री बेन खुशाल डेडिया, नाना नानी आशाबेन भाईलाल नागड़ा, काका काकी पूजाबेन रितेश डेडिया, भाई बेन द्विज अने मायरा। खरेखर नामनी अंदर जो नियत रहेली होय तो कोई पण काम अघरू नहीं। आ नियति आटली नानी वयमां अने अत्यार सुधी एटले के 99 થી પહેલા સુધી જેને સવારના ક્યારે 89 કે 24 શું કહેવાય એ એને ખબર નહોતી અને એને મનની અંદર નક્કી કર્યું કે મારા ગુરુનો હાથ મારા માથે છે અને આદિનાથ દાદા મારી સાથે છે। આ પંક્તિને આ નિયતિએ જીવનમાં રટણ કરી લીધો અને બસ મનની અંદર એક નિશ્ચય કરી લીધો કે મારે દાદાની સ્પર્શના કરવી છે। તો ચાલો નિયતિને આપણે વાસ્તે ગાસ્તે પ્રવેશ કરાવીશું અને અહીંયા આવી કરી અને ગિરીના પેલા વધામણા કરશે અને ત્યારબાદ આપણે નવ્વાણું નિમિત્તે જે આ શત્રુંજય ગિરિરાજની 99 યાત્રા નિમિત્તે ભાવ યાત્રા રાખેલી છે એની તરફ આપણે આગળ अनंत करुणा सागर
અને સમાન બીજો કોઈ દેવ નથી અને શત્રુંજય સમાન બીજું કોઈ મહાતીર્થ નથી. સ્વાભાવિક છે વાત કરવાનો મન થાય. કિશોરભાઈએ મને પહેલા જ કીધું છે કે સુરેશભાઈ આપણી ભાવયાત્રા પૂર્ણ થશે એના પછી 24 ની વ્યવસ્થા પણ છે, તો 24 ની સાથે સાથે તમે બધા છે કે કદાચ આપણે જીવનમાં નવાનું યાત્રા નથી કરી એવું હું અહીંથી સમજુ છું. અત્યારે ખલેલ આવવાનું જોઈએ. તો ચાલો હું બધાના ભાવ સાથે ક્યારેક તનથી કરી છે, ક્યારેક મનથી કરી છે. તન, મન અને ધન આ ત્રણેયના ક્યારેક હું તન લઈને આવ્યો, ક્યારેક મન લઈને આવ્યો, ક્યારેક નૈવેદ્યના થાળ ભરીને લાવ્યો અને ક્યારેક પણ અત્યાર સુધી હું ક્યારેક પણ ખાલી થઈને નથી આવ્યો, ભાવ લઈને આવ્યો છું. કારણ કે જીન શાસનના ભાવને સૌથી છેલ્લું એટલે કે આ દાનશીલ તપ. શીલ તમે ઓછું પાડી શકો, તપ ઓછું કરી શકો, પણ ભાવ તો પણ અહીં આવ્યા પછી જો કદાચ તમે ભાવધારામાં વયા જાઓ તો તમારું કામ થઈ જાય. તો ખરેખર હૃદયના ભાવ आयो अवसर रूडो अवसर सुखना कई सूरज मड़ा. आयो अवसर रूडो अवसर सुखना कई सूरज मड़ा. वागे वागे शरणाई रूडा ढोल ढमक्या. वागे वागे शरणाई रूडा ढोल ढमक्या. छाटो छाटो रे गुलाल राता करे शुरगार. वागे वागे शरणाई रूडा ढोल ढमक्या. वागे वागे शरणाई रूडा ढोल ढमक्या. आज लापशी नो आंधण मुकुशोर लोल. आज घરમાં મંગ છે મન. વર્તમાનની અંદર ઘણા બધા એવા હોય કે કદાચ 99 યાત્રા પૂર્ણ ન કરી શકતા હોય, શરીરની અશક્તિ હોય, તો આ તારીખની પણ 99 યાત્રા કરતા હોય છે. એનાથી કદાચ કોઈને આગળ જવું હોય તો બાબુના દેરાસરની પણ 99 યાત્રા કરનારા કરી શકે છે. આ બાબુના દેરાસરમાં પણ સંપૂર્ણ ગિરિરાજની ગોઠવણ કરવામાં આવેલી છે. નવો નવો જો તમને બોલતા પાપ લાગે તો અમને આપી દેજો, પણ બોલજો જરૂર. બરાબર. આદ્યંત પરમાત્માને નમો જીણાણમ, સિદ્ધ ભગવંતોને નમો સિદ્ધાણમ. ગુરુના પગલા હોય, મથેણ બંધામી, દેવદેવી હોય તો પ્રણામ કરીશું. એવા હૃદય સાથે ભાવધારાની અંદર આપણે ચડતા જઈએ. પુંડરીક સ્વામીના પગલા આવે છે. નમો સિદ્ધાણમ કરતા કરતા થોડાક આગળ વધીએ, થોડાક આગળ વધ્યા. ગૌતમ સ્વામીના પગલા આવે છે. ગૌતમ સ્વામી પૂર્વ ભાવની અંદર થયેલા એવા ગૌતમ સ્વામીને આપણે નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ હોજો એવા ભાવ સાથે આપણે બધી ભક્તિ કરતા હોઈએ છીએ. એવા ગૌતમ સ્વામીના પગલાને નમો સિદ્ધાણમ કરતા આગળ જઈએ. આદિનાથ પરમાત્માના પગલા આવે અને ત્યાં પણ આપણે નમો જીણાણમ કરતા કરતા તીર્થ સવણ વાવો
एवं लोकं विमोहिलवच केसिंचियोई परमो अन्यसिं विहला तीर्थની કથા સાંભળી કરીને કેટલાક જીવો બોધિ બીજ પોતાના આત્માની અંદર વાવી દીધેલું હોય, વાવ્યું હોય અને એ વાવેલું પણ અંકુરિત કરી દેતું હોય એવી આ સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા માટે આપણે આગળ પ્રયાણ કરીએ. શાંતિનાથ દાદાના પગલા આવે છે તેમને પણ આપણે નમો જીણાનમ કરતા કરતા અહીં 99 પ્રકારની પૂજાની અંદર કહે છે લખ બાવન ને એક કોડી રે આદેશ્વર અરબેલો રે 55 સરસ જોડી રે આદેશ્વર અરબેલો રે 777 સાધુ રે આદેશ્વર અરબેલો રે પ્રભુ શાંતિ ચોમાસો કીધો રે આદેશ્વર અરબેલો રે કવરિયા શિવના હારી રે આદેશ્વર અરબેલો રે અને આવા મૂળ નાયક એવા ઋષભદેવ ગણધર પુંડરીક સ્વામી રાયણ પગલા વગેરે ત્યાં સ્થાપના કરવામાં આવેલી છે. દરેક જણ ભાવથી એમને આપણે નમો જીણાણું કરતા કરતા એમનાથી બહાર નીકળીએ. જમણી સાઈડ સમવસ્ત્રણ અત્યારે પાછળથી બનેલું છે જેમાં નીચે 108 પાશ્ચાત્ય પરમાત્મા ઉપર ચૌમુખી પરમાત્મા બિરાજમાન છે. એમને પણ નમો જીણાણું કરતા કરતા આગળ જઈએ. થોડોક આગળ જતા પહેલો વિસામો આવશે. પહેલો વિસામો આવતા આવતા આપણને થાક લાગે, થોડીક વાર બેસીએ, થાક ઉતારીએ, મનની અંદર એવા પરમાત્માની ભક્તિના ભાવ ઉછળતા હોય, બસ મનમાં પરમાત્માની ભક્તિની સ્તુતિ ચાલી હોય, બસ ત્યાં વધારે સમય બેસાય નહીં. ફરી પાછા થોડાક આગળ જઈએ. બસ આગળ જતા જતા બીજો વિસામો આવે. વળી પાછો ત્યાં થાક ઉતારવાનું મન થાય અને આ બીજા વિસામાની પાસે ત્યાં ઉકાળેલું પાણીની પણ વ્યવસ્થા રાખેલ છે. ધોળી કહેવાય છે એને. તો જેને પણ ત્યાં પાણી વાપરવું હોય એ પાણી વાપરી કરી અને ફરી પાછા ત્યાંથી આગળ આપણે ચાલતા જઈએ. આગળ જતા ભરત ચક્રવર્તીના પછી એમને આપણે વંદન કરીશું, પ્રણામ કરીશું. થોડાક આગળ જઈએ એટલે સીધો રસ્તો આવે એટલે એનું નામ છે બીજું સિદ્ધાચલ. વર્તમાનની અંદર પરમાત્માએ ધીરજ ગતિના પ્રાણીઓને બનાવ્યા છે આડા. શીખવી દે છે કે હવે પણ તું જીવનમાં સીધો ચાલવાનું શીખી જા તો તારું કલ્યાણ થઈ જશે. બસ એમ કરતા કરતા આવો આજે આપણને પરમ પુરુષનો પંથ મળ્યો છે. મનગમતો લીલી પરમનો ત્રીજો વિસામો આવ્યો. બસ થોડો આપણને થાક લાગ્યો છે અને એ થાક લાગતાની સાથે જ આપણે તો થોડો શ્વાસ લઈએ, પણ સુગંધની શ્વાસ લઈએ. અત્યારે જ નવમીની ભાવયાત્રા પૂર્ણ કરી આવ્યા. જેટલા બેઠા હતા ને એટલા બધા સુરની અંદર ગાતા હતા ત્યારે એવું લાગ્યું અમને કે અમારી ક્યાં જરૂર નથી. ખૂબ બધા ભાવ સાથે વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો.
પ્રભુ જોઈ તારા નયનો મન કેલું બન્યું જોઈ તારા નયનો મન કેલું બન્યું સુખેથી કહું છું પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા પ્રભુ આ નાના બાળકોની ભક્તિ જુઓ પેલા. આ બાળકોની ભક્તિ જોતા જોતા આપણને હૃદયમાં ભાવ જાગે તો હું પણ ઊભો થઈ અને નાચવા જાઉં. જય હો. તમારા દર્શનથી રોગ મારા ખીલે તમારી શીતળ છાયા બહર જોઈને જીવન કરું સમર્પણ જીવન કરું સમર્પણ કહું થેન્ક પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વહાલા પ્રભુ મન મધુર છે નામ પ્યારા પ્રભુ क्या बात है परमात्मा बनी जाशे मारो आत्मा બેનું જ ગાય છે. કાશી પ્રભુનું મિલન વાત વાતમાં કાશી પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જાશે મારો આત્મા જીણાનો નવો જીણાણ કરતા આગળ જઈએ. કુમારી કુંડ આવે છે ત્યાં કાચા પાણીને સ્પર્શ થાય નહીં એટલે આપણાથી એ પાણીને સ્પર્શ પણ કરાય નહીં. તો ચાલો ફરી પાછા આપણે આગળ જઈએ. આગળ જતા જતા આવે છે હિંગલાજનો હળો. આ હિંગલાજનો હળો આવ્યો અને એ હિંગલાજના હળાની પછીનો જે ઢાળ છે એ ત્યાંથી દેખાતા હોય. હિંગલાજના તેની સાથે યુદ્ધ કરી અને એને પરાજિત કર્યો ત્યારે મરતા મરતા પોતાનું નામ રાખવાની આજીજી કરી ત્યારે અંબિકા દેવીએ એને સ્વીકૃત કરી અને ત્યારથી એ અંબિકા દેવી એ હિંગલાજના નામ પર માતા એ પૂજાય છે. તો આ હિંગલાજ માતાને આપણે વંદન કરતા કરતા આગળ જઈએ. ચોથો વિસામો આવે છે કલિકુંડ પાર્શ્વનાથ પરમાત્માનો. અને ત્યારે કલિકુંડ તીર્થ એટલે પાર્શ્વનાથના પગલાના દર્શન થાય. કમળ પુષ્પ ચડાવ્યા હોય હાથી મરી કરીને દેવલોકની અંદર ગયો અને ત્યાં કલિકુંડ પાર્શ્વનાથ તીર્થનું સ્થાપિત થયું. અને ત્યારે જ પંચકલ્યાણક પૂજાની અંદર ઢાળ આવે છે અને કહે છે વનહાતી ત્યાં એક આવે જડસૂંઢ ભરી નવરાવે જીન અંગે કમલ ચડાવે મન મોહન સુંદર મેલા મન મોહન સુંદર મેલા મન મોહન સુંદર મેલા મન મોહન સુંદર મેલા. વિશેષતાઓ શું છે એ વિશેષતાઓ કદાચ આપણે સાંભળીએ તો ભાવ વિભોર બન્યા સિવાય રહેવાય નહીં. એમ કરી અને ચારણના ખભા ઉપર શેઠ પોતાનો મસ્તક ઢાળી દીધો. શેઠ મહાપ્રાણ કરી ગયા. ચારણ આભો બની ગયો. ઈચ્છા મૃત્યુને એ ધન્ય આત્માને વંદન કરતો રહ્યો. થોડાક આગળ જઈએ. મહાવીર સ્વામીના પગલા આવે અને મહાવીર સ્વામી ભગવાનને પણ આપણે વંદન કરવાના છે. ખૂબ હૃદયના ભાવ સાથે મહાવીર સ્વામીનું સમવસ્ત્રનું મંડાણ થયું હતું. તેમના પગલા અત્યારે પૂજ્ય શ્રી ચોકમાં પદ્માવતી દેવીની બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. એમને
નમો જીણાણમ કહીએ કાઢી છે આંબેશ્વરનું મુખ મલકતું યો ઈ કાઢી છે ને આખર પાડી છે આંબેશ્વરનું મુખ મલકતું રૂપને પ્યાલી છે મંદિરોની નગરીમાં જાહો જલાલી છે જગતી કાળી છે એ આખર પાડી છે જગતી કાળી છે એ આખર પાડી છે શત્રુંની ગતિના પાણી પાણી દૈયાવે સંતની ડબરાવે એની ઉપર છાયા કરવા નાયર ડાળી છે મંદિરોની નગરીમાં જાહો જલાલી છે જગતી કાળી છે એ આખર પાડી છે જગતી કાળી છે એ આખર પાડી છે જેવી પીકી કાઢે છે એ આખર પાડી છે જેવી પીકી કાઢે છે એ આખર પાડી છે વિશ્રામો લીધો આગળ ભાવધારામાં જઈએ તો ખરેખર એ દાદા આપણું કાર્ય સિદ્ધ કરી જ દે છે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી આદિશ્વર પરમાત્માના પગલાને આપણે વંદન કરીશું હનુમાનનો હળો આવ્યો હનુમાનના ધારાથી મારો હેલો સાંભળો હજી મારો હેલો સાંભળો ઘણા વર્ષો પછી આ 32 દિવસની અંદર ઘણા કાર્યક્રમો પણ થયા પણ જે ગરમી હતી સવારના અને સાંજના 6 વાગે એના વચમાં એટલી ગરમી
યાત્રા કરવા માટે નહોતી મળતી અને ત્યારે એ શિલાલેખ ત્યાં શિલાલેખ લાગેલો છે અને જેના મંદિરોની હારમાળા લાગેલી છે એક એક પરમાત્માને વનોત્તરની ઉપર કરવામાં આવેલી છે. કલાકોના કલાકો ત્યાં નીકળી શકે પણ આપણે તો ખરેખર આ નેવીના ચોરીની આખી રટમટની અંદર અને ફેલાવવામાં આવી છે. નાનકડી સગત બોક્સ નમન ખરેખર એવું છે ત્યારે ખરેખર પુણ્ય અને પાપનો પારખું કરવાના ગુણવંત હાથી ઘોડા ઊંટના આકાર અને ઊંટના તો 18 અંગ વાંકા હોય છતાં પણ એના પાછળનું એક રહસ્ય હોય અને 800 વર્ષ પહેલાની આ વાત છે. પાટણના મર્યાદી પાડાની અંદર પ્રતાપદાસ શેઠ રહેતા હતા. તેઓ દર વર્ષે કાર્તિકી સુદ 13, 14 અને પૂનમના રોજે ચવિયાર અઠ્ઠમ કરતા હતા અને 84 પ્રતિક્રમણ કરી ઊંટ ઉપર બેસી કરી રબારી સાથે પૂનમની બપોરની શત્રુંજે પહોંચી કરી અને યાત્રા કરતા હતા. એક વખત એવી વાત થઈ, દુષ્કાળ પડી ગયા હતા, ગરમીનો સમય હતો. શેઠે પોતાના નિયમ મુજબ યાત્રા કરવા માટે નીકળ્યા છે. ઊંટ પણ થાકી ગયો છે, રબારી પણ થાકી ગયો છે અને શેઠ પણ થાકી ગયા છે. પાણી લેવું છે પણ અઠમ તપ છે. યાત્રા કર્યા સિવાય કઈ મુખમાં લેવું નહીં એવો એમનો પરિગ્રહ છે. બસ મોક્ષ થઈ જાય, બસ આ હૃદયની અંદર ભાવના ચડી છે. બસ હવે મારાથી રહેવાતું નથી, મારે દાદાને ભેટવું છે. ઘણા બધા પૂજાની લાઈનમાં ઊભા છે, બસ એની અંદર વચમાં મારે જવું નથી. છતાં આગળ જતા જતા 3 પ્રદક્ષિણા પૂરી થઈ અને ચોથે મારા બેઠેલા પુંડરીક સ્વામીના દર્શન થાય છે. 10,000 મુનિઓની સાથે આ પુંડરીક સ્વામી સિદ્ધગતિમાં ગયા હોય, બસ એમનું પણ આપણે ત્યાં ચોથું ચૈત્યવંદન કરીએ. બસ હૃદયની અંદર ચોથું ચૈત્યવંદન કરતા કરતા હૃદયમાં મને એવા ભાવ જાગ્યા છે કે મારા પરમાત્મા કેવા છે, પ્યારા છે. બસ હવે મારાથી રહેવાતું નથી. પરમાત્માની ભક્તિ માટે હવે હું આગળ દોડી જાઉં. બસ હૃદયની અંદર એવા ભાવધારાના સ્તોન દ્વારા શબ્દો સરી પડતા હોય કે મને મારા પરમાત્મા કેવા પ્યારા લાગે છે. રાજા જેવા આદિનાથ દાદા હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા હો જાણે રાજા જેવા હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા હો જાણે રાજા જેવા હો દાદા મારા દાદા. અત્યારથી ભાવના સહી રહી છે. આજે બધાને ખાલી Rubiana Raja Mara, Tu Krishna Hura
तुझे मारू बरनागी दोस्तानी ना तुझे मारू बरनागी दोस्तानी मन बोलने लगा तो दुष्ट हो लुधियाना राजा बना तू कृष्ण हो राधा मारी हर से बुलाएगा हमारी आंखों से अड़ियारी
ભગવાન કી હવે તમારા દેવા નથી ગયો એમનો ખૂબ બધાના ભાવ સાથે આદિનાથ પરમાત્મા સાંજનો કાર્યક્રમ ગોઠવીએ ત્યારે મારા પરમ મિત્ર એવા રાજેશભાઈ ગઢા એ ત્યાં ઊભા હશે કદાચ તેમની વાત થઈ હશે કે જો સાંજી રાખવી હોય તો આપણે સ્તવન વસેલું જ છે આવા ચોક પુરાવી દઈએ અને માટીને આપણે રંગાવીએ પરમાત્મા આજ મારા ઘરે આવ્યા છે એવી ભાવના સાથે દાદા પગલા બઢાડે આનંદ છાયો तेरी सखी मंगल गौरी दिलम परस जावरी आज तेरी है प्रभु की सवारी आज तेरी है प्रभु હૃદયની ભાવના પરમાત્મા જે 99 યાત્રા સુખરૂપે પરિપૂર્ણ કરી આવી અત્યારે એને જોતા આપણને એવું લાગે 99 કર્યો હશે એવું લાગે છે છતાં પણ કેવી એકદમ ફ્રેશ દેખાય અત્યારે તો આ દાદાનો પ્રભાવ છે અને આપણે પણ આજે આ શત્રુંજયના વધામણાનું ભાવ યાત્રાનું આયોજન કર્યું ત્યારે માતુશ્રી હાંસભાઈ રતનસિંહ ડેડિયા ગામ શેરડી પરિવાર અને માતુશ્રી હાંસભાઈ ગોવિંદજી નાગડા પરિવાર કુંડલોટ પરિવાર આપ સૌને હૃદયના ભાવ સાથે આવકાર આપે છે આપ અમારા આમંત્રણ સ્વીકાર કરી અહીં પધાર્યા એ બદલ પરિવાર આપની ભરી ભરી અનુમોદના કરે છે पान कच्छी में भिगा दियो फिर किसान भाई बती थी पाके बोले जो मन दिए कि प्रेम भूख्या मारू असी प्रेम असांजी मुड़ी है प्रेम भूख्या मारू असी प्रेम असांजी
होळी आहे असांजे नियति जो 99 जे निमित्ते असी આજે અવકાશનો અને અવકાશ સ્વીકાર કરી અહીં હતે આવ્યા એન બદલ ડેડિયા અને નાગડા પરિવાર છે દિલજી ઝૂંપડી ખાલી है आके हम से हित से आके बधाए तो અને આકે વળી કે જે તો તે આવ્યા જયો આજ હા તો પરમાત્માની ભક્તિ તો માં કઈ અને છેલ્લે તે 24 જો મને લાભ લઈને વેંજા કોઈ પણ દાદી 24 વગર વેંજાના ખાસ ખાસ કરી કે ભલામણ અને 99 નિમિત્તે આજની ભાવયાત્રા નિમિત્તે આપણે બધા એવો સંકલ્પ કરીશું આજે કે કદાચ જીવનમાં યાત્રા તો ક્યારે કરી શકીશું ખબર નથી ખરેખર 99 યાત્રા આપણને કરવી જોઈએ 99 યાત્રા ન થાય તો એક એક કરીને પણ 99 યાત્રા કરવી જોઈએ એ પણ ન થાય તો 99 જણને આપણે સંગમતી બની અને યાત્રા વધામણી આપીએ છીએ અને હવે આ વધામણી આપતા આપતા અહીંયા રમીશું રાસ ગરબા આવી જજો
मुझे
નિયતિને સવારની સાંજે નિયતે જેમને પણ સાદા પૂછવી હોય તો ત્યાં નિયતિ ઉપર બિરાજમાન છે. આપ એને મળી શકો છો અને આપ એને સાદા પૂછી લેજો. જય હો.
हंताणम कहता तरिए सागर पार रे, सागर पार रे। नमस्कार हो जो सिद्धों ने कोटि कोटि वार रे, कोटि वार रे। आचार्य भगवंतों ने आचार्य भगवंतों ने वंदु वारंवार रे। उन लटावो साथ मળી સૌ એ છે તારણહાર રે। ધૂન લગાવો સાથ મળી સૌ એ છે તારણહાર રે। હે જી મહામંત્ર છે મોટો જગમાં, ઉપાધ્યાય ઉપદેશ દઈને કરે સૌનો ઉદ્ધાર રે, ઉદ્ધાર રે। સાધુની સેવા કરવાને થાજો સૌ તૈયાર રે, સૌ તૈયાર રે। એ પાંચેની ભક્તિ કરીએ, એ પાંચેની ભક્તિ કરીએ ને સફળ કરો અવતાર રે। ધૂન લગાવો સાથ મળી સૌ એ છે તારણહાર રે। ધૂન લગાવો સાથ મળી સૌ એ છે તારણહાર રે। હે જી મહામંત્ર છે મોટો જગમાં, મહામંત્ર છે મોટો જગમાં। એક જ શ્રી નવકાર રે। ધૂન લગાવો સાથ મળી સૌ એ
के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बांट ले आजा दिल की ये ज़मीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशिया